નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, ચેનલ પર તમારા મનને શાંત કરો। આજે સાંજે ક્યાંય પણ અવાજ ન કરો તેનું ધ્યાન રાખો। તમારા જીવનકાળમાં 4:40 વાગ્યા પછી શું થવાનું છે તે સાંભળીને તમે પાગલ થઈ જશો। મિત્રો, સત્ય જાણ્યા પછી તમે ખુશીથી પાગલ છો। આજ સુધી તમને આવા સારા સમાચાર નહીં મળે। તમને આ વિડિયો આજે મળ્યો હશે કોઈ રહસ્યમાંથી નહીં। ઘણી બધી વસ્તુઓથી ભરેલો એક ખજાનો છે જેમાં તમને ઘણી બધી વસ્તુઓ મળશે। તમને સારા સમાચાર અને આવા ઘણા રહસ્યો મળશે। તમને એ જાણવા મળશે જે તમે અત્યાર સુધી જાણતા ન હતા। પણ મિત્રો, જ્યારે તમે તેમના વિશે જાણો છો, જો તમે જશો તો તમારા હોશ પણ ઉડી જશે। મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ। કયો સારા સમાચાર છે અને કયો ખરાબ સમાચાર છે, આ એક રહસ્ય છે। તમને આ વિડિયોમાં ખબર પડશે। આપણે તેને એક પછી એક વિગતવાર સમજાવીશું। વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે। તેઓ પ્રેમ ભક્તો છે। સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો। કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો। સાચા હૃદય અને શુદ્ધ લાગણીઓ સાથે જય માતા દી કૃપા કરીને આ 3 વાર લખો, જેથી માતા રાણી આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે। મિત્રો, સાવધાન રહો, કારણ કે તમારા ભૂતકાળના ઘણા જન્મોમાં મને દગો આપ્યો તે વ્યક્તિ હવે આગળ આવી છે। જ્યારે તમે નામ સાંભળતા જ તમારી આંખોમાંથી લોહીના આંસુ વહેવા લાગશે। ચાલ્યો જશે, કારણ કે જે માણસ વર્ષોથી આસપાસ છે, જે તમારી સૌથી નજીક હતો, તે જ સાચો છેતરપિંડી કરનાર હતો। બહાર આવ્યા અને તમને ખ્યાલ પણ ન આવ્યો। આ વ્યક્તિ વર્ષોથી તમારા ઘરમાં છુપાયેલો છે। હું બેઠો હતો અને તમારા મૃત્યુની રાહ જોતો હતો। તમારા જીવનમાં જે પીડા અને વેદના હતી અને પૈસાની અછત છે, એ બધું બીજા કોઈનું છે। તે તમારા કારણે નહીં, પણ આ દેશદ્રોહીના કારણે છે। તમારા ઘરના લોકો જેમને તમે ખુશ કરવા માંગો છો, કોઈને આપી શકતા નથી। કોઈ વસ્તુ ખરીદતા પહેલા ઘણીવાર વિચાર કરવો પડે છે। જો તમારે કંઈક ખરીદવા જવું પડે તો બજેટ વારંવાર ચિંતા કરે છે કે જો તમે તે ખરીદો છો તો બાકીના ખર્ચાઓ કેવી રીતે પૂર્ણ કરશો। આ ક્રમ ક્યાં સુધી ચાલુ રહેશે? શું તમને ખબર છે કે આ બધું કેમ થઈ રહ્યું છે? કારણ કે એકમાત્ર વિશ્વાસઘાતી એ છે જેણે તમને દગો આપ્યો છે। વર્ષો સુધી અંધારામાં રાખ્યું, પણ હવે નહીં ના, આજે તે તમારી સામે ખુલ્લો પડવાનો છે। હું તેને તેનું નામ કહીશ। હું તમને મારું સરનામું અને ઓળખ પણ જણાવીશ। આ વિડિયો શરૂઆતથી અંત સુધી ડાઉનલોડ કરવા વિનંતી। તારા જીવનમાં મારી સાથે રહેજે। આ વ્યક્તિને કોઈપણ નાની ખુશી તરત જ મળે છે। કેટલાક કાળા તાંત્રિક ઉપાયો કરવામાં આવે છે જેના દ્વારા તે 24 કલાક તે ખુશી પણ છીનવી લે છે। દુશ્મન તમારા પર અને તમે શું ખાઓ છો તેના પર નજર રાખે છે। તમે ક્યાં જાઓ છો અને કોને મળો છો? મને ખબર છે કે તે વર્ષોથી તમારી પ્લેટમાં છે। તે બેસીને ખોરાક ખાઈ રહ્યો છે અને તે જ ટુકડા ખાઈ રહ્યો છે। પણ પછીથી તે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે। સમય સમય પર તે તમારા પર ખતરનાક જાદુ કરે છે। તે આ કરી રહ્યો છે અને તમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। મિત્રો, આ જાણીને તમને ચોક્કસ આઘાત લાગશે। એવું લાગશે કે તમે જેના પર ગર્ભિત વિશ્વાસ કર્યો હતો, જેને તમે પ્રેમથી ઉછેર્યો છે, તે સૌથી વધુ છે તે મોટો છેતરપિંડી કરનાર નીકળ્યો। પણ આ કડવું સત્ય છે। એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આજે તેનો સમય પૂરો થઈ ગયો છે। તેનો છેલ્લો સમય આવી ગયો છે। પણ આ વિડિયોમાં એક વાત ધ્યાનમાં રાખો, તેને અવગણવાની ભૂલ ન કરો, નહીં તો તેના પરિણામો તમારી આંખો માટે ખૂબ જ ભયંકર હોઈ શકે છે। આ વ્યક્તિ તમારી સામે જ તમને બરબાદ કરી રહ્યો હતો અને તમને ખબર પણ નહોતી।
પણ હવે હું તમને આનું દરેક સત્ય બતાવીશ જે તમારા પર છે. નકારાત્મક શક્તિઓ તેમના પર મંડરાતી હોય છે તમારા જીવનમાં. કારણ એ જ છે કે વારંવાર નિષ્ફળતા, માંદગી, ઝઘડા અને નાણાકીય મુશ્કેલીઓ આવે છે. તેઓ બધા આ ષડયંત્રનો ભાગ છે. તમે ખૂબ મહેનત કરી પણ હજુ પણ તમારા હાથ ખાલી છે. તમારા ઘરમાં કોઈ વારંવાર બીમાર રહે છે. શા માટે આટલું મહત્વનું છે? રોજ રોજ વિવાદો કેમ ઊભા થાય છે? હવે પાછળ જુઓ અને જુઓ કે તમે 15 વર્ષ પહેલા ક્યાં હતા. તમે ક્યાં હતા અને આજે કોની સાથે કેમ છો? તેઓ પહેલા ચાલતા હતા અને આજે તેઓ ખૂબ આગળ નીકળી ગયા છે. પણ તું જ્યાં હતો ત્યાં જ રહ્યો, નહીંતર તમારી મહેનતનું ફળ કેમ ઓછું મળી રહ્યું છે? મને તે મળી રહ્યું નથી કારણ કે આ દેશદ્રોહીએ તમારું ચોરી લીધું છે. જીવનની બધી પ્રગતિ અવરોધાઈ ગઈ છે. તમારી મહેનત, સંપત્તિ, તમારા ઘરની ખુશી, બધું જ તે બંધાયેલું છે. અને હવે તમે વિચારી રહ્યા હશો શું આ દેશદ્રોહી પુરુષ છે કે સ્ત્રી? મિત્રો, હું તમને એ પણ કહીશ કે યાદ રાખો, જ્યારે કોઈ સ્ત્રી દુશ્મનાવટ રાખે છે તો તે પુરુષો સામે કરે છે. તે મનમાં વધુ ખતરનાક બની જાય છે. તંત્ર મંત્ર, ટોનાટક અને દ્વારા દુશ્મનાવટને પ્રોત્સાહન આપીને આ બધું કરવા માટે તે કાળા જાદુ જેવા ઉપાયો અપનાવે છે. સ્ત્રીઓ ઘણીવાર પુરુષો કરતાં એક ડગલું આગળ હોય છે. જો આવું થાય તો તે દેશદ્રોહી હોઈ શકે છે. તમે એક સ્ત્રી છો તો આ વિડિયોમાં મારી સાથે જોડાઓ. અંત સુધી મારી સાથે જોડાઓ કારણ કે હવે તમને આ ખબર પડશે. એ મહત્વનું બની ગયું છે કે તમે ક્યાં સુધી આ રીતે રહેશો. તમે તમારું જીવન જીવતા રહેશો. તમે તમારી જાતથી કંટાળી ગયા છો. મને મારા પરિવારની ચિંતા છે. પોતાના બાળકોને જીવન આપી શકતા નથી. પોતાના ઘરમાં સપના પૂરા કરવામાં અસમર્થ. મને હવે તમારા માટે કોઈ માન નથી કારણ કે આ દેશદ્રોહી તમને દરેક દિશામાંથી તોડી રહ્યો છે અને હવે તેની વાસ્તવિકતા ઉજાગર કરવાનો સમય આવી ગયો છે. જ્યારે તમે આખો વિડિયો જુઓ છો ત્યારે વિશ્વાસ કરો, તમે મનસનને તમારા ઘરે મળશો. તમને લાગશે કે ફસાયેલા પૈસા તમને પાછા મળી જશે. તમારી પ્રગતિ તે તરફ આગળ વધવા લાગશે. દગાબાજે મને કડક રીતે પકડી રાખ્યો હતો. હવે તે ખુલવાનો છે અને તમે પ્રગતિ કરતા રહેશો. હવે તમને તમારી મહેનતનું ફળ અદ્ભુત રીતે મળશે. આપણે મળવાનું શરૂ કરીશું. પણ આ બધું ક્યારે થશે? તમારે આ વિડિયો સંપૂર્ણપણે જોવો જોઈએ કારણ કે અંતે હું તમને એક ઉકેલ જણાવવા જઈ રહ્યો છું. જે પછી તે દુશ્મનની કોઈ ચાલ નહીં. મને એ પણ ખબર છે કે તે તમને અસર કરશે નહીં. તમારા જન્મકુંડળીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તારાઓ અને ગ્રહો આપણને આશીર્વાદ આપે કે ન આપે. જો શનિ અશુભ હોય અથવા રાહુ ખોટી જગ્યાએ હોય તો તે એટલી બધી અસર પણ કરતું નથી. આ દેશદ્રોહીની હાજરીએ જેટલું કર્યું છે તેટલું સત્ય એ છે કે તમારા જીવનમાં એક સમય એવો આવશે જ્યારે એક સમય એવો પણ હતો જ્યારે ક્ષણ વિરુદ્ધ હતી અને રાહુ પણ ઊંધો હતો, દિશામાં હતો અને આ બધાથી ઉપર આ દુશ્મન તમારા માર્ગમાં કાંટાની જેમ ઊભેલી દરેક વ્યક્તિ અલગ અલગ દિશાઓને કારણે તમારા ઘરમાં સમસ્યાઓ તમને ઘેરી રહી છે. શાંતિ નહોતી અને બહારની દુનિયામાં પણ નહીં. મને કામ કે નોકરીથી શાંતિ મળી નહીં. વ્યવસાયમાં દરેક જગ્યાએ તમારી સામે કોઈને કોઈ હોય જ છે. અવરોધો હશે. તમારું મન હંમેશા મૂંઝવણમાં રહેશે. પહેલા તમારી આસપાસ તણાવ રહેતો હતો પણ હવે ગભરાવાની જરૂર નથી. બસ એટલું જ તમારી સમસ્યાઓ. જ્યારે તમે રસ્તામાંથી હટી જશો તો તમારું જીવન તમને બરબાદ કરી દેશે. સંતુલન તરફ આગળ વધશે. પણ આ બધું સમજી શકાય છે અને અપનાવવા માટે વિડિયો અંત સુધી જુઓ. અત્યાર સુધી મેં ઘણી બધી બાબતો શીખી છે તે જરૂરી છે. પરંતુ હવે એક અત્યંત તે પહેલાં હું તમને એક મહત્વપૂર્ણ વાત કહીશ. કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. ખૂબ જ ઉપયોગી છે તેથી કોમેન્ટ બોક્સ મૂકો.
ત્યાં જાઓ અને ચોક્કસપણે બજરંગબલી લખો, કારણ કે હનુમાનજી તમને બધી પ્રકારની દુષ્ટ શક્તિઓથી બચાવશે. કાળા જાદુ, મેલીવિદ્યા અને છેતરપિંડીથી આપણે તેને સુરક્ષિત રાખીશું. તો ચાલો હવે આ વિડિયો જોઈએ. લાઇક કરો અને કોમેન્ટમાં બજરંગબલી લખો ભૂલશો નહીં. અને જો તમને પણ ખબર હોય તો મને જણાવો. શું તમે કોઈ ષડયંત્રમાં ફસાઈ ગયા છો? શું તમે વિશ્વાસઘાતથી પીડાઈ રહ્યા છો? શું કોઈએ ક્યારે તમને દગો આપ્યો છે? પણ શું તમે કોઈ તંત્ર કે કાળો જાદુ કર્યો છે? કૃપા કરીને નીચે ટિપ્પણીમાં લખો. ઘણા લોકો કહે છે કે જાદુટોણા અને મંત્ર જેવી વસ્તુઓ અસ્તિત્વમાં છે. ના, હું સ્વીકારું છું કે કાળો જાદુ પણ એક ભ્રમ છે. તમારો મુદ્દો પણ એક વાર તે વ્યક્તિને પૂછો જે આવી કાળી શક્તિઓના જાળમાં ફસાઈ ગયો છે. એક વાર તેનું દર્દ સમજો. આ તો જાદુ છે. જો કોઈ પર કરવામાં આવે તો તે કાળો જાદુ છે. તેનું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે. એક સામાન્ય, સ્વસ્થ અને મજબૂત વ્યક્તિ પણ કોઈ દુશ્મને તેના પર કાળો જાદુ કર્યો છે. જો હા, તો તે થોડા દિવસોમાં નબળો પડી જાય છે. સૌપ્રથમ, તે 100 કિલો વજન ધરાવતો મજબૂત માણસ છે. પણ પછી તે શરીરના અડધા કરતાં પણ ઓછું છે. તે સિસ્ટમ એટલી ખતરનાક અસર સાથે રહે છે, શરીરને રોગથી ઘેરી લે છે. અને જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તેમના વર્તન પણ અસામાન્ય બનવા લાગે છે. જેમ જેમ આ શ્યામ પ્રભાવો ફેલાતા જાય છે તેમ તેમ તમારા ઘરમાં ભાઈ બહેન વચ્ચે ઝઘડા વધવા લાગે છે. પહેલા સાસુ અને વહુ પ્રેમથી સાથે રહેતા હતા. મને બીજાનું મોઢું પણ જોવાનું ગમશે નહીં. પહેલા પ્રેમમાં રહેતા પતિઓમાં પણ અચાનક એવી તિરાડ પડે છે કે જો તમે તેની નજીક આવો છો, સામસામે આવતાની સાથે જ તેઓ દલીલ કરવાનું શરૂ કરે છે અને એક લડાઈ શરૂ થાય છે. આ લડાઈઓ એટલી બધી છે, તીવ્ર બને છે, ક્યારેક શારીરિક લડાઈ તરફ દોરી જાય છે, એક બિંદુ પર આવે છે અને ક્યારેક સંબંધો કાલા તૂટવાની અણી પર પહોંચે છે. જાદુ ખરેખર ખૂબ જ ડરામણો છે. તેઓ કહે છે કે આવું કંઈ થતું નથી, તેમને કહો હું તમને બધું જ શક્ય આપવા માંગુ છું. હા, જો તમારી પાસે બજરંગબલીનો પડછાયો હોય તો તમે આ બધાથી બચી શકો છો. શક્ય છે, પણ પ્રશ્ન બજરંગબલીની કૃપાનો છે. તે કેવી રીતે મેળવવું? કારણ કે હાલમાં તમે આ નકારાત્મક શક્તિઓથી સંપૂર્ણપણે મુક્ત છો. તમે ઘેરાયેલા છો અને તમે પોતે ભગવાનથી આશરો માગી રહ્યા છો. હું પણ હજી સંપૂર્ણ રીતે ત્યાં નથી. તેથી આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ, જેના દ્વારા તમને હનુમાનજીના આશીર્વાદ મળશે. તમને દુશ્મનો અને તંત્રથી મુક્તિ મળે. મંત્રથી રક્ષણ આપો અને તે દેશદ્રોહીને મારી નાખો. આજે તેનું નામ પણ જાહેર કરવામાં આવશે, કારણ કે તે છેલ્લા 7 જન્મોથી તમારા જીવનમાં ફક્ત તે પીડા પેદા કરી રહ્યું છે. મેં પહેલા પણ કહ્યું છે, આવા દેશદ્રોહીઓ ક્યારેય પોતાનો અસલી ચહેરો બતાવતા નથી. જો હું તને મારી સામે મારો પ્રિયતમ બતાવીશ, સંબંધીઓ પોતાને શુભેચ્છકો તરીકે રજૂ કરશે, પણ અંદરથી તમારો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે તમે આગળ વધો છો ત્યારે તમને સફળતા મળે છે. જો તમે આ કરો છો તો આ વ્યક્તિ તમારી સામે તે મારા પર વખાણ કરશે અને કહેશે કે હું ખુશી છે કે તમે તમારી પ્રગતિ કરી, પણ તેના મનમાં ઈર્ષ્યા છે. તે મનમાં વિચારે છે, ઉલટી થવા લાગે છે. ધારો કે જો તમારા માથા પર કોઈ મોટી સમસ્યા આવી રહી છે તો પહેલા કેટલાક ચિહ્નો વ્યક્તિને દેખાય છે. તે દરેક આનંદથી ચીડાઈ જાય છે. ધારો કે તમારી પીડા દેખાવા લાગે છે. જીવનમાં સેંકડો ખુશીઓ છે, પણ એક સહેજ દુખાવો તમને આંખો ગળી જાય છે. તમે તમારી એકલતાને કારણે રડવા લાગો છો. એવું લાગે છે કે ઘરમાં રહેવું બહાર રહેવા કરતાં વધુ મુશ્કેલ છે. આ બધાને કારણે વાતાવરણ પણ સારું દેખાતું નથી. તેની પાછળ ઊંડા અર્થ છુપાયેલા છે જે હું ફરી ક્યારેક ચર્ચા કરીશ. જેમ સુખ આવે તે પહેલા
ભગવાન કંઈક આપે છે, પુત્ર પોતાના જીવનમાં ખુશીના સંકેતો આપે છે, સ્વાગત માટે તૈયાર રહો. બસ આવી જ રીતે સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. અગાઉ પણ દેવી દેવતાઓએ સંકેતો આપ્યા હતા, પરંતુ પહેલા આપણે આપણા છુપાયેલા દુશ્મન વિશે વાત કરીએ. પહેલા હું તેનું નામ જાહેર કરું. હું તમને તે દેશદ્રોહી આપું છું જેની સાથે હું વારંવાર જન્મ્યો છું. તે તમારી આસપાસ છે. જો હું તમારી રાશિ પ્રમાણે તમારી સાથે વાત કરું તો તે દુશ્મન તમારા ઘરમાં ક્યાંક હોઈ શકે છે અથવા તે તેની નજીક છે. તે તમારા ઘરમાં હોઈ શકે છે. જો તમે મોટા પરિવારમાં રહો છો તો તમે તેનો ભાગ છો. 20 કે 25 લોકો સાથે રહેઠાણ પહેલાના સમયની જેમ સમાવિષ્ટ તે એક સામાન્ય બાબત હતી અને હજુ પણ કેટલીક જગ્યાએ તે છે. ત્યારે મોટા સંયુક્ત પરિવારો અસ્તિત્વમાં હોય છે. તમને તમારા વિસ્તારમાં કે નજીકમાં કાકા મળશે. કાકા, મામા અને કાકી બધા જ એક મોટા પરિવારના છે. તેનો એક ભાગ છે, પણ આ સંબંધ એટલો જ છે જેટલો તે ખૂબ નજીક લાગે છે, પણ એટલું વાસ્તવિક નથી. આજે તેઓ દેખાવમાં આપણા છે પણ દિલથી નહીં. આગળ વધવાનો સમય આવી ગયો છે. જો તમે પ્રગતિ કરો છો તો તમારા સગા પણ તમારા ભાઈને પણ તમારી ઈર્ષા થાય છે. આ કળિયુગનું સત્ય છે અને આ સત્યનો સાક્ષાત્કાર તમારી કુંડળી તમારી રાશિ પણ આપે છે અને તમારી જન્માત્રીમાં નોંધાયેલું છે કે તમારા સૌથી વધુ તમારી નજીક એક વ્યક્તિ હશે જે પણ તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે જ તમે છો. તે છેતરપિંડી કરશે. તે સાંભળીને થોડું દુઃખ થશે, પણ જો હું આ વ્યક્તિને ફોલો કરું તો આ સાચું છે. હું તમને એક સંકેત આપું છું, તે તમારા જેવી જ રાશિનો છે. હા, તમારા પરિવાર કે મિત્ર વર્તુળમાં આવું કોઈ છે. કોઈ તો હશે, પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી જે તમારો હશે જે તમારી રાશિ સાથે મેળ ખાય છે. તે તમારી વાસ્તવિક રાશિ છે. એક દુશ્મન છે અને કદાચ એક પણ ન હોય, 2 કે 3 પણ હોઈ શકે છે. તેથી સાવધાન રહો. કારણ કે ઘણીવાર જેઓ આપણી સૌથી નજીક હોય છે એવું લાગે છે કે તેઓ જ આપણને સૌથી ઊંડા ઘા આપે છે. લોકો આપણી ચિતામાં આપણી કબરો ખોદે છે. તેઓ આગ લગાવે છે. કોઈનું મૃત્યુ થાય ત્યારે આ યાદ રાખો, જો આવું થાય તો એવા લોકો છે જે તેમને સ્મશાનગૃહમાં લઈ જાય છે. પરિવારના સગા પણ આપણા જ છે. સભ્ય મિત્રો જેથી તેઓ તમારા જેવા દેખાય. આ દેશદ્રોહીઓથી સાવધાન રહો. મેં સ્પષ્ટ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે તે તમારા જેવી જ રાશિનો છે. તમને કદાચ સંકેત મળી ગયો હશે કે જો હું સ્પષ્ટ રીતે કહીશ તો મને ઓળખવામાં આવશે અને હું સંબંધમાં એવું નથી ઈચ્છતો. તું પોતે જ્ઞાની છે, પણ હવે તું તૂટી ગયો છે. વિડિયો હજુ પૂર્ણ થયો નથી. હું તમને એક આપીશ. હું તમને એક ખાતરીપૂર્વકનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમને મદદ કરશે. ધારો કે તે તમને દુશ્મનોથી મુક્ત કરી શકે છે. તમે આ જ એ દેશદ્રોહી છે જે તમારા રક્ષણ હેઠળ છુપાયેલો છે. જો તે તમારી વિરુદ્ધ યોજનાઓ બનાવી રહ્યો હોય તો તમારે લડવાની કે દલીલ કરવાની કોઈ જરૂર નથી. હું અંતર રાખવા માંગતો નથી. હું તેની સાથે વાત પણ કરવા માંગતો નથી. તમારે ફક્ત તમારા મનને આપમેળે તમને તે દુશ્મનથી મુક્ત કરે છે. જો તમે તમારા ઘરે ખીર બનાવવા માંગતા હોવ તો તમને તે મળશે. હા, તેમાં ખીર અને થોડું કેસર ઉમેરો. ખીરમાં કેસરના થોડા તાંતણા નાખો. આ પછી તે ખીર હનુમાનજીને ચઢાવો. આખી રાત ઘરના મંદિરમાં કરવું પડશે. ખીર રાખો અને આખી રાત ત્યાં આ પ્રસાદ ચઢાવો. પછી બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી જો તમને તમારો દુશ્મન મળે તો તે ખીર ઉપાડો. જો તમને લાગે કે તમે પછી તે વ્યક્તિ આવું જ થઈ શકે છે. મને ખીર ખવડાવો. પણ જો તમને હજુ પણ ખબર ન હોય તો મને સમજાતું નથી કે તે કોણ હોઈ શકે. તમારા ઘરના બધા સભ્યો, નજીક સંબંધીઓ અથવા તમને શંકા હોય તેવી કોઈ પણ વ્યક્તિ, તેમને આ ખીર ખવડાવો કે તરત જ તમને ખાતરી છે કે દુશ્મન તે ખીર સ્વીકારશે.
માને છે કે હનુમાનજીની અપાર કૃપાથી તેઓ જે વ્યક્તિ તમને સતત દુઃખ આપે છે હું તારા પ્રેમમાં પડવાનો હતો તે તારા પ્રેમમાં પડી જશે. દુશ્મનાવટનો કાયમ માટે ત્યાગ કરો. બજરંગબલી એવી દયા કરશે કે અંદરનો નફરત અદૃશ્ય થઈ જશે. તો તમારે આ નાનો ઉપાય અજમાવવો જ જોઈએ. આ પ્રક્રિયા અપનાવીને તે દેશદ્રોહી બની જાય છે. દુશ્મન તેના બધા દુષ્ટ ઇરાદાઓથી નાશ પામે છે. હવે હું તમને એક મહત્વપૂર્ણ વાત કહીશ. હું તમને કંઈક કહેવા જઈ રહ્યો છું. કૃપા કરીને સાવચેત રહો. સાંભળો. ઘણીવાર એવું બને છે કે આપણે આ સમજીએ છીએ. હું કહી શકતો નથી કે કોણ મારું છે અને કોણ અજાણ્યું છે. અને આપણે ઈચ્છીએ તો પણ આ સત્ય જાણી શકતા નથી. ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી હોતો કે કોઈ આપણા જીવનમાં કંઈક ખરાબ કરીએ છીએ પણ પછી અચાનક આપણા જીવનમાં સમસ્યાઓ આવે છે. આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ પૂર આવે છે. હું સખત મહેનત કરું છું પણ આગળ વધી શકતો નથી. પણ પરિણામ શૂન્ય છે અને દેવું વધે છે. હું ઘરમાં રહેલા દુઃખથી છુટકારો મેળવી શકતો નથી. ઝઘડાને કારણે લગ્ન જેવા શુભ પ્રસંગો અટકી જાય છે. પતિ પત્નીના સંબંધોમાં તિરાડ વધે છે. આ બધું આવું કેમ થાય છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે આ એક કારણ છે? મેં તમને દેશદ્રોહીઓ વિશે પહેલેથી જ કહ્યું છે. અસર હા, જ્યારે આ દુષ્ટ વ્યક્તિ આપણી શું તેઓ આપણી તરફ વાંકા નજર રાખે છે કે જો કોઈ તાંત્રિક ઉપાય કરવામાં આવે તો આવી નકારાત્મક અસરો ઉદ્ભવે છે. હું તમને બીજું કારણ પણ કહીશ. નકારાત્મક ઉર્જા આપણી પોતાની છે. કંઈક ખોટું છે. આપણા કર્મને કારણે આપણા ઘરમાં આવી પરિસ્થિતિ છે. નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે જેમને તમે ભૂત કે અદૃશ્ય આત્માઓ કહો છો. તમે કહી શકો છો કે તેઓ દૃશ્યમાન નથી પણ ઘરમાં મુશ્કેલીઓ સતત રહે છે, સુખ બનાવે છે અને શાંતિ છીનવી લે છે. એટલા માટે આ શક્તિઓથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તમારા ઘરમાં દરરોજ શું કરવું જોઈએ? જો કપૂર અને લવિંગને લોબાન સાથે ભેળવવામાં આવે અને જો તમારી પાસે ગૂગલ છે તો તેનો પણ ઉપયોગ કરીને આખું કામ પૂર્ણ કરો. જ્યારે તમે ઘરે હોવ ત્યારે ઘરમાં સૂર્યપ્રકાશ ફેલાવવો જોઈએ. દરેક ખૂણામાં આ સુગંધિત ધુમાડો જો તમે તેને ફેલાવશો તો તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રહેશે. જો કોઈ નકારાત્મકતા હશે તો તેનો નાશ થશે. જો કોઈ પ્રકારનો કાળો જાદુ કરવામાં આવ્યો હોય તો તે જો કોઈ દુશ્મન હુમલો કરે તો તેની અસર પણ ઓછી થઈ જશે. જો તેણે તંત્ર મંત્ર કરાવ્યો હોય તો તે ક્રિયા પણ બિનઅસરકારક બનાવવામાં આવશે. અને જો કોઈ નકારાત્મક હોય તો જો ઘરમાં કોઈ આત્મા કે શક્તિ હશે તો તે પણ દૂર થઈ જશે. તેથી તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ. હું તમારી સાથે બીજી એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત પણ શેર કરવા માંગુ છું. તમારે તમારી કુળદેવી માટે પણ કંઈક ખાસ કરવું પડશે. મારા સગાએ આ બાંધ્યું છે. ઘણા કારણોસર તમારા જીવનની દિશા ખોટી પડી ગઈ છે. વર્ષો પહેલા જ્યારે તમારી બહારના વ્યક્તિ દ્વારા કરવામાં આવતું નથી પણ તમારી ખૂબ નજીકની કોઈ વ્યક્તિએ તે કર્યું. તાંત્રિક વિધિઓ દ્વારા તમારા કુળદેવી, કુટુંબ દેવતા ને તમે આ બધાથી ગુસ્સે થયા છો. તમારે વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. કારણ કે તેના અંત સુધીમાં તમને ખબર પડશે કે તમારા જીવનમાં જે તોફાન ચાલી રહ્યું છે, વારંવાર નિષ્ફળતાનું મૂળ કારણ શું છે. તમે જેનો સામનો કરી રહ્યા છો તેમાં સૌથી મોટું પરિબળ કોણ છે? અમે તમને કહીશું કે તમારું કયું છે. એવી ભૂલો છે જેના કારણે તમારી કુળદેવી તે તમારાથી નાખુશ થઈ જાય છે અને એ જ ઉકેલ છે. હું તમને કહીશ કે તમે કોની પાસેથી તમારી કુળદેવીના આશીર્વાદ મેળવી શકો છો. મેળવી શકાય છે અને ફરી એકવાર જો તમારી કુળદેવી, કુટુંબ દેવતા પ્રસન્ન હોય તો સમગ્ર અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે તમારું જીવન વર્તમાન કટોકટી ફરીથી ઉકેલાઈ જશે. કૌટુંબિક સંઘર્ષ જે નાણાકીય અસ્થિરતા તરફ દોરી જાય છે, સ્વાસ્થ્ય સમસ્યાઓ તમારા જીવનનો એક ભાગ છે. તે તરત જ સમાપ્ત થઈ જશે પણ તમારે જાણવાની જરૂર છે કે તે વ્યક્તિ તમને આ ગડબડમાં કોણે નાખ્યા.
ગુરુજીએ આ વિડિયો ખાસ તમારા માટે બનાવ્યો છે. જીવનને વધુ સારું બનાવવા માટે એક લાંબી મુસાફરીનું આયોજન કરવામાં આવ્યું છે. સખત મહેનત પછી તેણે તમારા માટે આ ઉકેલ શોધી કાઢ્યો છે. જો તમે ગુરુજીમાં માનતા હો તો તમે શોધ્યું છે. જો તમે તેમનો આદર કરો છો તો કૃપા કરીને આ વિડિયો જુઓ. જો 100માંથી ફક્ત હોય તો અંત સુધી જુઓ. આના કારણે 5 લોકોના જીવનમાં પણ સુધારો થયો તો ગુરુજીની મહેનત સફળ થશે. કારણ કે આજે તમને કુલદેવી અને કુલદેવતા સંબંધિત એક વાર્તા જાણવા મળશે. તમને એટલી મહત્વપૂર્ણ માહિતી મળશે જે તમારે જાણવી જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો તમે વારંવાર આ કરશો. તમે એવા કાર્યો કરતા રહેશો જેના દ્વારા કુળદેવી, પરિવારના દેવતા તમને આશીર્વાદ આપશે. આ વિડિયો પૂરો જોયા પછી તમને ગુસ્સો આવશે. ત્યારે જ તમે સમજી શકશો કે તમારું જીવન આટલી બધી મુશ્કેલી કેમ હતી. તમારી નોકરી કેમ ચાલી રહી ન હતી. હું કોઈ પ્રગતિ કરી રહ્યો ન હતો. તમને બધા જવાબ મળી ગયા. આજે તમને આ વિડિયોમાં દરેક ઉકેલ મળશે. તમારે અંત સુધી દરેક વસ્તુ કાળજીપૂર્વક જોવી પડશે. અને ગુરુજીના દરેક શબ્દ સૌપ્રથમ તેમને તેમના જીવનમાં અમલમાં મૂકવા જોઈએ. જે લોકો પોતાની કુળદેવીનો આદર કરે છે કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કૃપા કરીને તમારી ટિપ્પણીમાં જય કુળદેવી લખો. જીવનમાં તમારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે. ઘણીવાર એવો સમય આવે છે જ્યારે આપણે મિલકત, કાર, ઘર અને બધી ભૌતિક સુવિધાઓ આ છતાં હું અંદરથી ખુશ છું. પણ એ જ જીવન ક્યારે આવું લાગતું નથી. તે એટલા બદલાય છે કે આપણે એક પછી એક તૂટવા લાગીએ છીએ. આપણા પોતાના સંબંધો આપણાથી દૂર જઈ રહ્યા છે. પરિવારનો કોઈ ખાસ વ્યક્તિ આમાં જાય છે. આપણી પાસે જે પૈસા છે તે દુનિયા છોડીને જાય છે. તે વર્ષોથી જોડાયેલું છે અને તે પણ હાથથી સ્લીપ થાય છે અને આપણે આર્થિક રીતે ખૂબ જ ખરાબ છીએ. આવી મુશ્કેલીઓ નબળી સ્થિતિમાં આવે છે. એક સમયે મનમાં ફક્ત એક જ પ્રશ્ન આવે છે, આ બધું આપણી સાથે કેમ થઈ રહ્યું છે? આ દુનિયામાં ઘણા લોકો છે જે તમારા જેવા છે. આ લોકો ગમે તે હોય, ખુશીને ધિક્કારે છે. ભલે તેઓ ગમે તેટલી પીડા સહન કરે, તેમની પાસે ફક્ત એક જ છે. તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ડર છે કે આવા લોકો તમને સુખ અને સમૃદ્ધિ નથી આપતા. જીવનની દરેક ખુશીનો નાશ કરવા માટે ક્યારેક આપણે દરેક પ્રયાસ કરીએ છીએ કે તેમના કાર્યો એટલા ભયાનક સ્વરૂપ ધારણ કરે છે કે જો તમે તેમના કાર્યો વિશે સાંભળો છો તો તમારા પગ નીચેથી જમીન સરકી જાય છે. તે પોતાના લોકો પ્રત્યે પણ આટલો ક્રૂર કેવી રીતે?